નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિધાનસભા ગૃહમાં માર્ગ અને મકાન વિભાગ અંગે માહિતી આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારોમાં માર્ગ સુવિધા મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. છેલ્લા 3 વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કુલ 148 કિલોમીટર રસ્તાઓ માટે ₹246 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી સુરેલા, ધનપુરા, વિરમપુર થઈ યાત્રાધામ અંબાજીને જોડતા મહત્વપૂર્ણ માર્ગનું ₹9.80 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાશે. આ કામગીરીમાં રોડ વાઇન્ડિંગ, માટીકામ, મેટલકામ, ડામરકામ, સીસી કામ, પ્રોટેક્શન વોલ, ગટર કામ તેમજ રોડ ફર્નિશિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થશે. મંત્રીએ જણાવ્યું છે કે માર્ગના વિકાસથી ઇકબાલગઢ માર્કેટયાર્ડ સુધી ખેત પેદાશ લાવતા ખેડૂતોને સરળતા મળશે. સાથે જ 3 પ્રાથમિક શાળાઓ, 1 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આસપાસના 4 ગામોના અંદાજે 13,000થી વધુ નાગરિકોને સીધો લાભ મળશે. રસ્તાની પહોળાઈ અંગે તેમણે જણાવ્યું હતું કે પેસેન્જર કાર યુનિટના માપદંડો મુજબ 3.75 મીટરથી વધારીને 5.50 અથવા 7 મીટર સુધીની વિસ્તરણ કરવામાં આવશે. કામમાં બિનજરૂરી વિલંબ કરનાર કોન્ટ્રાક્ટરો સામે દંડથી લઈને બ્લેક લિસ્ટ સુધીની કડક કાર્યવાહી કરવાની જોગવાઈ હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.